નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો લોકસભાની ચૂંટણીને લઈને આજે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના સાકરી ખાતે 23 બારડોલી લોકસભા બેઠકના સંમેલન યોજાયું હતું। પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં આ બૂથ પ્રમુખ સંમેલન યોજાયું હતું। બારડોલી લોકસભા બેઠકને 5 લાખથી વધુ મતોથી કઈ રીતે વિજેતા બનાવી શકાય એ અંગે સી.આર. પાટીલે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું। દેશ અને રાજ્યમાં અવારનવાર આવનારા જે દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે રાજકીય પક્ષો પણ કામે લાગી ગયા છે। જ્યારે આજે રાજ્યના પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી આર પાટીલ સુરત જિલ્લાની મુલાકાતે હતા અને સુરત તેમજ તાપી જિલ્લામાં આવતી 23 બારડોલી લોકસભા બેઠકનો સમાવેશ થાય છે, જેના બૂથ પ્રમુખોનું એક સંમેલન બારડોલી તાલુકાના સાકરી સ્વામીના મંદિર હોલમાં આયોજન કરાયું હતું। બૂથ પ્રમુખના સંમેલનમાં બારડોલી બેઠક પર સતત ત્રીજી વાર ભાજપ દ્વારા પ્રભુ વસાવાનો ઉમેદવાર બનાવવામાં આવ્યા છે। જો કે પસંદગી થયા બાદ મત વિસ્તારમાં પ્રભુ વસાવા સદંતર લોકસંપર્કનો અભાવ હોવાનો પક્ષમાં સૂર ઉઠ્યા હતા અને જે મુદ્દા પ્રદેશ અધ્યક્ષ સુધી પહોંચ્યા તે આજે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે આવનાર ટર્મમાં લોકસંપર્ક વધુ રાખવા માટે પ્રભુ વસાવાને ટકોર કરી હતી। મોદી સાહેબની સરખામણી કરી શકે એવો વિપક્ષો પાસે એક ચહેરો તમને દેખાય છે ખરો ભાઈ? ક્યાંય પણ નહીં। આખો સમગ્ર ભારત દેશ માત્ર ને માત્ર મોદી મોદી મોદીમય બની ગયો છે। આ પ્રકારનો વાતાવરણ આ વખતની ચૂંટણીમાં અંદર 26 બેઠકો પૈકી બારડોલી લોકસભાની અંદર આજે અમારે બૂથ પ્રમુખનું સંમેલન આજ રોજ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબની અધ્યક્ષતામાં રાખવામાં આવ્યું છે, જેમાં અમારા 2156 બૂથો જે આવે છે એ તમામ બૂથ પ્રમુખોને આજે પદાધિકારી હશે, જિલ્લાના પ્રમુખ હશે, કોઈ પણ હશે, પણ કોઈ પણ બૂથમાં એ રહેતો હશે, બૂથના પ્રમુખના કહેવા મુજબ જ એને ત્યાં કામ કરવું પડે। કામ તો કરવું પડશે, પણ તમે કામ લેશો એમની પાસેથી? ના કરે ને તો મને ફોન કરજો, થઈ જશે ને? પણ તમે શું કરશો? બૂથ પ્રમુખ અને બધા આગેવાનો તમારે બધાએ તમારી જે 13 જણની ટીમ છે ને બીજી, એને તમારે એને એક મીટિંગ બોલાવવાની છે, ઘરે બોલાવવાની છે। ચાલશે? ઘરવાળી ના પડે ને? ઘરમાં ઉપજે છે